હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી। આપણે દુકાનેથી આવી ગયા છે ઘરે। તો અહીંયા બનાવ્યો છે કાવો। ગરુ ભરે છે ઉતરા આવે છે એટલે એને કાવો બનાવી નાખ્યો છે। જો અડધો લઈ લે, મારા હાટું કર્યું અડધો તમને બનાવ્યું તેને હાટું, પણ કે તમે પી લ્યો। જોકે આમે મને અવાજ ભારે થઈ ગયો છે હમણાં, એટલે આપણે પી નાખ્યો બીજો હું તો। હેલો ફ્રેન્ડ, તો હવે આપણે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે। આજ 10 મિનિટ મોડું થઈ ગયું છે। તો મોડું થઈ ગયું, આજ મોડું હવે થઈ અમે ગયું લાંબા દી થયા તડકાને એટલે હાલશે। હાલે નહીં, હમણાં તો વહેલું જવું પડે। શિયાળામાં મોડે જતા તો હાલતા, હવે તો ઉનાળામાં કઈ એમ લાગે કેટલા વાગ્યા, તો વહેલું જવું પડે, તો ટાઈમસર નીકળી જવું પડે આપણે। તો આજે મોડું થયું જાજુ ને, થોડુંક મોડું થઈ ગયું છે એટલે કરે। તો આજે પાણીપુરીનો મેળ આવે તો પાણીપુરીનો પ્રોગ્રામ કરવાનો છે। બપોરે ટાઈમ મળે બપોરને તો સાંજે જોઈએ છે ક્યારે ટાઈમ મળે। તો આજ પાણીપુરી બનાવવાની છે, જોઈએ છીએ હવે ટાઈમ મળશે તો જો બનાવવાનું થાય તો બધી વસ્તુ આપણે ગામમાં લઈ આવશું। પાણીપુરી તૈયાર નથી લેવી, પણ તરવાની આવે લેવું, ઓલી નથી લેવી ટૂંકમાં। સારી જો કે ઓલી હોય છે ટેસ્ટમાં, પણ તરવાની હોય મજા આવે ટૂંકમાં, એ થોડી કડક હોય, ઓલી પોચી હોય એટલે જોઈએ છે હવે બે ભાવે જ છે, કઈ લેવી જોઈને પછી પ્રમાણે કંઈ નક્કી કરશું નહીં। પાણી લેવાનું છે કે મસાલો પાણીનો કે પડ્યો છે? તો એનો મસાલો ની લેવાનો છે કે પડ્યો છે? ફુદીનો ત્યાં પાછળ આપણે વાવ્યો છે, તો ત્યાંથી જ લઈ લેવું આપણે। મસ્તીનો થઈ ગયો છે મોટો લેવો પડતો। પછી બીજું કઈ એની વસ્તુ લેવાની છે પાણીપુરી માટે? મસાલો, બટેટા પડ્યા છે, બટેટા આપણે લઈ આવ્યા છીએ, તો બટેટા પડ્યા છે। તો બીજું કઈ યાદ નથી આવતું, તો હાલો એટલી વસ્તુ તો બાકીની પડી અને બાકીને લેવાની છે, લઈ લેવું। આપને ભૂલાઈ જાય, ફોન કરશે ને ત્યાં આવશે ને, ભૂલાઈ જાય છે અડધી વસ્તુ જોઈએ છે। આઈન સુધીમાં તો બપોરે ને સાંજે બેમાંથી એક સમયમાં લઈ આવશું આપણે। તો આજે સાંજે મેળ આવે તો બનાવી નાખીએ પાણીપુરી, કા બપોરે ટાઈમ મળે બપોરે ને કા સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ કરી નાખીએ। હા, યુગભાઈને પાણીપુરી બહુ ભાવે, આને પાણીપુરી બહુ ભાવે, બનાવી નાખીએ। આપને ઓછી ભાવે ખરા, પણ ઓછી ભાવે, બેયને ભાવે, તો આજ પાણીપુરીનો પ્રોગ્રામ કરી નાખીએ। હેલો ફ્રેન્ડ, તો આપણે આવી ગયા છે દુકાને। તો આપણે આ પાણીપુરીનું પેકેટ કાચી આવે છે એ લઈ લઈએ। સોરઠ મસાલા ગોલગપ્પા, તો 2 પેકેટ આવા લઈ લઈએ, અને બીજું એક આ એવરેસ્ટનો પાણીપુરી મસાલો લઈ લઈએ। પાણીપુરી બનાવી છે તો મસાલો એ છે તો હેલું પડશે, બાકી ફુદીનો અને આદુ ને એવું બધું તેમાં નાખવાનું છે જે આવતું હોય છે, પણ આ 2 લઈ લઈએ તો બપોર જવા ટાણે ભૂલાય નહીં આપણે, એટલે અત્યારે જ લઈ લઈએ આપણે। પછી એક બીજી તમને પાણીપુરી બતાવી દઉં, જો આ છે ઝાલપુરી। તો આ ટેસ્ટમાં ઘઉંની હોય છે, તો ટેસ્ટમાં ઓનાથી બહુ મસ્તીની હોય છે, તો એ તો લેવી નથી અત્યારે, ખાલી જસ્ટ બતાવી દો, બાકી આ બહુ મસ્તીની હોય છે ખાવામાં ઓના કરતાં। પણ આ બધાને યુગને એને આ વધારે ભાવે, એટલે આપણે એના માટે લઈ લઈએ। આપને ભાવે છે આ ઘઉંની આવે ઝાલપુરી, તો આ બધી જગ્યાએ મળતી નથી, પણ આ બહુ મસ્તીની હોય છે ઝાલપુરી। તો ક્યારેક ક્યાંય મળતી હોય તો ટેસ્ટ કરજો। પછી બીજી લેવાની છે એક નાયલોન સેવ, એમાં નાખવા માટે, ઝીણી પાણીપુરીમાં નાખવા માટે નાયલોન સેવ। તો બપોરે આપણે આવી ગયા છીએ ઘરે જમવા, જમી તો લીધું છે। યુગભાઈને ટાઈટ લાગે છે, આમ પંખો ચાલુ કર્યો અને આમ બ્લેન્કેટ વાળીને મૂકતો હશે, બોલો ધાબરો ટાઈટ હોય, પંખો કરે ગાંડો જ છે। કેમ? એમ તો બધાને ખબર પડતી હોય, ચશ્મીશ થઈ ગયા। હા, ખબર પડે ને કે ચશ્મીશ થઈ ગયા છે। તો સાંજે તો ગીત ગાવા જવાનું છે લગ્નમાં, આજે સાંજે લગ્ન છે, તો ગામમાં લગ્ન આવી ગયા છે, તો ગીત ગાવા જવાનું છે જાય છે। સારું, તો ગીત ગાવા જાજો। બીજું કાલે
માંડવો માંડવો. પરમદી જાન લઈને જવાનું છે તો કાલે માંડવો હશે તો મારે રોકાવું જોઈએ ને કાલે મેળ આવશે તો રજા રાખવી જોઈએ હા. હા એ તો કંઈક કરશું હા મેળ આવશે તો રજા રાખજો હું હમણાં તો રજા ય એટલી બધી પડી ગઈ, રજા ના થાય. હા હમણાં રજા જાજી રાખી એટલે ને હવે રજા રાખવામાં ઘણી છે રાખશું તો કંઈ બીજું શું પછી ઘડીક ઘડીક રોકાવું એવું કંઈ કરશું એટલે ને રોકાવું તો પડે ને તો કાલ બપોર સુધી રાખશું પરમ દિવસે પાછું જાનમાં જાય જાન તો કાંઈ જુનાગઢ જ જાય છે આગે જાતી નથી વાંધો નહીં ત્યાંથી પાછું સીધા દુકાન આવતા રહેવું એટલે હાલશે હાલે, હા. બીજું હોય શું ને હાલે તો થોડોક ઘણો સામાન લઈ આવ્યા છે શું છે ચણાનો લોટ ને એવું જોજે ચણાનો લોટ લઈ આવ્યો એટલે કે ભજીયા બનાવી નાખીને હાઈ પાછી તો બનાવી નાખું. એ જ કહું છું કે ચણાનો લોટ લઈ આવ્યા એટલે સીધા ભજીયા બનાવી નાખે ચણાનો લોટ આપણે કોઈ કંઈક પડ્યો હોય તો કંઈક વસ્તુ કામ આવે એટલે લઈ આવ્યો તો ચણાનો લોટ લઈ આવ્યો સીધા ભજીયા કરી નાખે ચણાનો લોટ ખાલી ચણાનો લોટ ને રાજવા ચટણી 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 તો કોક દીક બનાવો એટલે લઈ આવ્યો આ લઈ આવે ને લઈ આવે એટલે આવવું જોઈએ પછી બનાવી નાખે ભજીયા મેથી કાંઈ થેપલા કર્યા તો થોડીક પડી છે. મેથી પડી પણ ના બનાવે કાંઈ લગ્નમાં જમવાનું. કાંઈ લગ્નમાં તો હશે ભજીયા એટલે જ ભમણા ના નથી ત્યાં ભજીયા તો અમે ખાવાના જોઈએ આપણે ત્યાં તો હશે કાંઈ. હા એટલે શું કે જમવા નથી આવ્યું હા તારા ફ્રેન્ડ ને બધા દોસ્તારો નહીં છે તાને બધા છે ને ફ્રેન્ડ નહીં છે તો યુગભાઈ આવશે નકર ન આવે ભણવાનું હોય ને એટલે. ભણવાનું મેં બપોરે હા એ બહુ પછી જઈશે બહુ સીધો ત્યાં જ આવશે જમવા. બપોરથી તો ભણવા જવાનું ભણવા આવીને પછી જ ભણવાનો પરીક્ષા હા. આવશે. હમણાં પરીક્ષા ચાલુ થાય એટલે જ ને દોરો પાડ્યો હજી આને ઘેર જાતી જ નથી તોય બોલો અસર છે દોરો ને એવું એવું છે કાચ ને એવું નાખીને એવું હવે ના પવાય હવે હું પતંગ ઉડાડવીને ખોટી હું હવે ફિરકી જો હા કેટલી બધી થઈ ગઈ છે જો તો ખરા હા બધી ક્યાંક હા 4 તો અહીંયા પડી છે જો 1 2 3 ને 4 હવે આ બધી ક્યાંક હકેલીને મૂકી દેવી છે મેળા કરે છે આડી નાડી બધી જે એક અહીંયા બોક્સ પડ્યું છે ઓ એ બધીએ જવા દેવી હું આ બોક્સ પડ્યું છે આરડીનું બાજુમાં બધીએ જવા દેવી છે હવે હું ફ્રી થાઉં ને રવિવાર એટલે કાંઈ રહેવા દેવાનું તું જરા હું હમણાં નવરો નથી ઉતારી પછી તું જરા કરવા હા તું એવું જ કરજે તારે બીજું કામ એવું છે દોરા ને એવું બધું ભેગું કર્યા કરજે બટેટા જો અહીંયા નીચેના બોક્સમાં ભરી લીધા છે સાંજે પાણીપુરી બનાવવાનું છે તો હા તો એનો પ્રોગ્રામ તો બટેટા અહીંયા ફ્રીજમાં નીચે ખાનામાં રાખી દીધા હતા ને થોડાક આપણે પાછા લઈ આવ્યા કારણ કે નકર પછી પાણીપુરી વાપરી નાખશું તો ખાલી થઈ જાય એટલે સાંજ chips ખાવી. અને ચિપ્સ હા આ ભાઈને હાલતા ને ચાલતા ચિપ્સ સ્કૂલે જવું હોય તો ન્યાય ચિપ્સ લઈ જવાની હોય તો કાંઈ લગ્ન છે તમારે સાંજે ગીત જવા જવાનું થાય નહીં હા, વહેલા હા ખાઈ છે તો મારા માટે એ પ્રમાણે જમવાનું કંઈક વ્યવસ્થિત ક્યાંક મૂકી જાય એમણે એમ વહી જતી નથી ગીત ગાવ ભાઈ લેવું. કેવું કે નક્કી ન હોય, કેમ એટલે જ નક્કી કહું છું હાલ મારું જમવાનું ક્યાંક વ્યવસ્થિત સાઈડમાં મૂકી જાય કિચન લઈ આવ્યા હતા મેળામાંથી યુગભાઈ હવે નામ તો મળી નથી આવતું યુગભાઈ શું ના, હોય છે ઉગાન આવડતું હશે. બેન ટેમનું છે બેન ટેમ છે તો સારું હાલો પાણીપુરી સાંજે ખાવાનું ચર્ચા કરશું પાણીપુરી ખવાય સાંજે લગ્નમાં કાંઈ પાણીપુરી ના હોય કાંઈ હા, એવું ન હોય. એટલે જ ને પાણીપુરી ખવાય ભજીયા તો કાંઈ લગ્નમાં ખાઈ લેવું. ભજીયા કર લગીને ખાઈ લેવું તો પાણીપુરીનો પ્રોગ્રામ છે તો અહીંયા ફુદીનો બીટવાનું કામ છે મારી પાસે જ લઈ તો અહીંયા ફુદીનો બીટી એનું પાણી બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે અને અહીંયા બટેટા બાફી નાખ્યા છે અને અહીંયા ઓહ એવું છે તો ઓહ વાહ જોઈ લેજો પૂરીને ઢગલો ના શું છે રગડો બનાવ્યો રગડા પૂરી ઓહો રગડા પૂરી બનાવી નાખી સોપે આજે તો આજે બનાવી નાખી છે પૂરી પાણીપુરીની પૂરી આખી એક કાચો ભરવાનો
એક કટરો ભરી નાખે પૂરી બનાવી નાખી છે. આપણે ઘરે આવી ગયા છે. યુગના મમ્મીને ગયા છે ગીત ગાવા. પાણીપુરી બનાવી હતી, ખાઈ લીધી છે. તો હવે રાતના 10 વાગ્યા છે અમે. તો હવે વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. જો વિડીયો ગમ્યો હોય કોઈને તો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.